મહેસાણાના વિજાપુરમાં ધોરણ 2માં ભણતી બાળકીને અજાણ્યા શખ્સે ઇન્જેક્શન આપ્યું હોવાની ઘટના સામે આવી। શાળાની પાછળ લઈ જઈ 8 વર્ષની બાળકીને અજાણ્યા શખ્સે ઇન્જેક્શન આપ્યું। બાળકીએ માતાને જાણ કરતા વડનગર સિવિલ હોસ્પિટલમાં લઈ જવાઈ। બાળકીનું મેડિકલ ચેકઅપ કરાવ્યું। બાળકી હાલ સ્વસ્થ છે। કોણે અને શેનું ઇન્જેક્શન આપ્યું તે દિશામાં તપાસ તેજ કરવામાં આવી। પોલીસ શાળાની આસપાસ સીસીટીવીની તપાસ કરી રહી છે। અજાણ્યા ઈસમ વિરુદ્ધ વિજાપુર પોલીસ મથકે પોક્સો एक्ट हेठળ गुनो दाखिल करायो है। हमारे बच्चों ने आके बोला कि मम्मी हमको साहेब ने टॉर्चर करा के घर पे जाके है। ये साहेब तो अब हमारे लड़कों को पता है। इतने साहेब है, हमारे को तो मालूम नहीं। एक साहेब को लाके तो नहीं रख देते हैं। दर एक साहेब है की झूठ एक टीचर और लड़के को पहचान दिए वो टीचर को आने नहीं दे रहे बाहर। स्कूलनी अंदर चालू स्कूलनी अंदर कोई आईटीआई नो जो कोई विद्यार्थी खरो ए विद्यार्थी आ बाळाने बहार लई गयेलो मैदान तरफ અને ત્યાં આગળ એના ગુપ્ત ભાગે હડપલા કરેલા અને ત્યારબાદ એને ઇન્જેક્શન કંઈક આપેલો એવો જે ભોગ બનનારના માતા પિતા ખરા તેમને બી વિજાપુર પોલીસની અંદર ફરિયાદ નોંધાવેલી છે। આ સમગ્ર ઘટનાની અંદર આરોપીનો હજુ શોધવાની તજવીજ ચાલુમાં છે અને આ સમગ્ર ઘટનાની જે તપાસ ખરા ગુનાની જે તપાસ કરી એ વિજાપુર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઈ ગજેન્દ્રસિંહ સોલંકી સાહેબ ચલાવી રહ્યા છે।